લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 7ના કાલુપુરા વિસ્તારમાં ફરી એક વખત ભૂવો પડવાની ઘટના સામે આવી છે। વરસાદી કાસ પાસે પડેલા આ ભૂવાએ સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાવ્યો છે। લોકોનું કહેવું છે કે પાલિકાની સતત બેદરકારી અને કોન્ટ્રાક્ટરની મનમાની કામગીરીના કારણે શહેરમાં આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વોર્ડ નંબર 14ની ઓફિસ સામે કાંસની બાજુમાં પડેલો આ ભૂવો માત્ર એક અકસ્માત જ નહીં પરંતુ તંત્રની નિષ્ફળ દેખરેખનો સ્પષ્ટ પુરાવો છે। અગાઉ પણ આ વિસ્તારની સમસ્યાઓ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હતા। રહેવાસીઓનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં ગુણવત્તાનો સંપૂર્ણ અભાવ રહ્યો છે, જેના કારણે જમીન ધસી પડવાની ઘટનાઓ સતત વધી રહી છે। ખાસ કરીને વરસાદી સિઝનમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। વાહન ચાલકો અને રાહદારીઓ માટે આ વિસ્તાર જોખમભર્યો બની ગયો છે। સ્થાનિકોએ આ મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે। સાથે જ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા અને તાત્કાલિક ધોરણે ભૂવો પુરાવીને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની માંગ ઉઠી છે। નાગરિકોનો આક્ષેપ છે કે વડોદરા મહાનગરપાલિકા માત્ર જાહેરાતો અને દાવાઓ સુધી સીમિત રહી ગઈ છે, જ્યારે જમીન ઉપર પરિસ્થિતિ સતત બગડી રહી છે। લોકોનું કહેવું છે કે જો સમયસર અને ગુણવત્તાસભર કામગીરી કરવામાં આવી હોત તો શહેરમાં આવી વારંવારની ઘટનાઓ અટકાવી શકાઈ હોત। હાલની સ્થિતિમાં સ્થાનિકોમાં ભય અને રોષ વ્યાપી રહ્યા છે અને તેઓ તંત્ર પાસેથી તાત્કાલિક અને કડક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે અને વહેલી તકે આ ભૂવાના સમારકામની કામગીરી હાથ ધરાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે। આજે રજૂઆત એટલા માટે કે જે વરસાદી કાંસ છે વર્ષોની, હવે એ લોકો જે ભૂવો પડ્યો છે તો એને પૂરવા માટે હવે નીચેથી કે જે માટોડી કાઢીએ ના, હવે કે આ જે ટ્રેક્ટર હતું બોલે અમને પેક કરીને જતા, હવે વર્ષોથી અમે રહીએ છીએ, હવે આનાથી જ મેન પાણી જાય અને જો ભૂલે ચૂકે બંધ કરી દો એક જ કલાકમાં તમે વરસાદ પડો ને અમારી દુકાનોમાં પાણી આવી જાય। હવે 2 વખત તો એ લોકો સરકારે અમને એ આપ્યું છે, શું પૈસા આપ્યા છે પાણીના, એટલે સરકાર પાસે આરામના રૂપિયા છે, અમને ઘડી ઘડી આપશે અને અમારે ઘડી ઘડી અમારે નુકસાન ભોગવવાનું, એટલે કઈ આ લોકો જોવા તૈયાર નથી। કોણ ધારો કે એન્જિનિયર હોય કે કોઈ બી, તમે જરા જોવો, પહેલા જે વ્યક્તિ રહેતા હોય એમને પૂછો કે ભાઈ શું છે શું નહીં, કેમ કે પહેલાના જમાના જે અહીંયા પેલા મુર્દા દાટેલા છે ને કોને ખબર હોય, અમને ખબર હોય। આ લોકોને અમનેના જે માણસો છે, એન્જિનિયરો છે કે કોર્પોરેટ XYZ, કોઈને ખબર નથી અહીં શું છે શું નહીં। એટલે પહેલા માણસો જે અહીંથી વર્ષોથી રહે એમને પહેલા તમે પૂછો કે ભાઈ અહીંયા શું છે, બરોબર છે, તે પહેલા જોવો પછી તમે એ કામ કરો ને। હવે આ ગટર ખાસ છે એમાં ભૂવો પડેલો, સરકારી કર્મચારી આયા, એમને કીધું કે આ સાફ કરીને તમે એ કરો, તો કે ના અમારો હક છે ને ખાલી પૂરવાનો છે, બીજો નથી। તો એ પગાર શેનો લે છે? ખાલી પૂરવાનો, એટલે ખોદવાનો પગાર બીજાને આલે છે, એ કંઈક પ્રોબ્લેમ છે। બીજું કે કોન્ટ્રાક્ટ બેઝ પર હોય તો કોન્ટ્રાક્ટવાળા આવું કરતા હોય તો તમે સરકારી કર્મચારી કે વહીવટદારે ધ્યાન રાખવું જોઈએ। અને અહીંયા આવે છે તો કોઈ અહીંયા આવતું નથી જોવા માટે। અત્યારના ચૂંટાયેલા કોર્પોરેટરો બી કોઈ આવ્યું નથી। આજે 8 મહિનાથી હેરાન છે પબ્લિક। આજે 10 વખત અમે તમને ઇન્ટરવ્યુ આપ્યા છે પણ કોઈ અત્યારે કોઈ એની એ નથી લેવાઈ। કોઈ મતલબ નથી, વિસ્તાર એમનો હોય કે ના હોય, માણસાઈ તો હોય કે નહીં, પ્રજાએ એમને ચૂંટાઈને લાયા છે તો એમને એમની ખાતરી કરીને કામ પૂર્ણ કરાવવું જોઈએ। પણ આ દિન લગીને ડેપ્યુટી મેયર થયા કે મેયર થયા કે કોર્પોરેટર થયા, ચૂંટાઈને આવ્યા પછી અહીં એક દિન આવ્યા છે ખરા જોવા માટે, એવું પૂછી જો તમે, મેં તમને કહું તેમને પૂછી જોજો કે તમે અહીંયા જોવા આવ્યા છે ખરા કે પ્રજાને શું તકલીફ છે।